ઓખા મંડળ યુવા ખેલ મહોત્સવનું તાતા કેમિકલ સોસાયટી રૂરલ ફોર ડેવલપમેન્ટ દ્વારા ઓખા મંડળ યુવા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓખા મંડળ યુવા ખેલ મહોત્સવનું તાતા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ઓખા મંડળ યુવા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું। તાતા કેમિકલ્સ લિમિટેડના CSR વિભાગ તાતા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા રમતગમત ક્ષેત્રે ઓખા મંડળના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મોટું આયોજન કરવામાં આવેલ હતું। યુવાનોમાં રમતગમતની જાગૃતિ થાય અને ગામડાના યુવાનોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ તથા આત્મવિશ્વાસ કેળવાય એ હેતુથી આ આયોજન કરવામાં આવે। તારીખ 10/3/2024 રવિવાર સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગોલ્ડન જ્યુબલી ગ્રાઉન્ડ નીણપીઠ પાસે મીઠાપુરમાં ઓખા મંડળના 42 ગામમાંથી આશરે 400 યુવાનો તેમજ 70 જેટલા તાતા કેમિકલ્સના વોલેન્ટિયર સહિત વિવિધ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરેલ હતું। ખેલ મહોત્સવ કરવા માટેનું હેતુ ઓખા મંડળ ગામડાના યુવાનો ખેલ પ્રત્યે જાગૃતિ કેળવણી કરવી તેમજ તેમનામાં છુપાયેલા આવડતને બહાર લઈ આવવી અને વિવિધ ક્ષેત્રે ભાગીદારી કરવી। આ સ્પર્ધામાં લાંબી કૂદ, ઊંચી કૂદ, કોડાથોરોન, માટલા રેસ વગેરે જેવી રમતગમતનું આયોજન કરેલું હતું। કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટના CSR હેડ મુકેશ સોલંકી અને યુથ પ્રોગ્રામના હેડ પંકજ વરિયા યુથ આ કાર્યક્રમને सफल बनावा खूब मोटू आयोजन करेल हतुं। ब्यूरो रिपोर्ट ललित शिंगड़िया, देवभूमि, द्वारका। खेल महाकुंभ में लोगों का जो पार्टिसिपेशन है वो एक बहुत सराहनीय है। 377 लोगों ने जो पार्टिसिपेट किया है वो रिकॉर्ड है। इस दिखाता है कि ओखा मंडल का यूथ स्पोर्ट्स के प्रति कितना आगे बढ़ चुका है। मैं आशा करता हूँ कि स्पोर्ट्स सिर्फ ओखा मंडल तक न रह के अपना स्टेट एंड नेशनल लेवल तक आगे बढ़े। एंड ये बार एक खास हमने देखा कि गर्ल्स का जो पार्टिसिपेशन है वो कहीं ज़्यादा है। और भी मैं आशा करता हूँ कि और भी ओखा मंडल में गर्ल्स का पार्टिसिपेशन एंड यूथ का पार्टिसिपेशन और बढ़ता रहे। खेल से हमें दिखाता है कि हमें टीम वर्क एंड स्पोर्ट्समैनशिप कैसे आगे बढ़ाना है। खेल एक सामाजिक संगठन है, जिस हिसाब से हमारा राष्ट्र का उन्नति एंड देश का उन्नति इसके साथ अचीव कर सकते हैं। धन्यवाद, थैंक यू।